ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આજે આપણે જોવાના છીએ ચુંબકીય ગુણધર્મ. ડી વિભાગના તત્વોના ચુંબકીય ગુણધર્મો. ડી વિભાગના ચુંબકીય ગુણધર્મો. બરાબર. ચલો તો આપણે બેઝિકલી હવે વાત કરવા જઈએ ચુંબકીય ગુણધર્મોની. તો ક્યારે ઉત્પન્ન થાય તો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે. તો આપણે અહીંયા લખીએ બેઝિકલી સિમ્પલ એક્ઝામ કે જ્યારે કોઈ પણ પદાર્થ પર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે પદાર્થ મુખ્યત્વે બે પ્રકારના ગુણધર્મો દર્શાવે છે. ત્યારે પદાર્થ મુખ્યત્વે બે પ્રકારના ગુણધર્મો દર્શાવે છે. તો કયા બે પ્રકારના આપણે જોઈએ? એમાંથી પહેલો પ્રકાર છે અનુચુંબકત્વ. અનુચુંબકત્વ. અને બીજો પ્રકાર છે પ્રતિચુંબકત્વ. અનુચુંબકત્વ અને પ્રતિચુંબકત્વ. જો આપણે આના માટે લખવું હોય તો એવું કહી શકાય, અનુચુંબકત્વ છે તે ચુંબકીય ક્ષેત્રથી આકર્ષણ અનુભવે છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે બીજું શું હશે. પ્રતિચુંબકત્વ એ ચુંબકીય ક્ષેત્રથી અપાકર્ષણ અનુભવે છે. અપાકર્ષણ અનુભવે. બરાબર. અને બીજી વસ્તુ કહીએ કે કયો પદાર્થ અનુચુંબકત્વ એટલે કે આકર્ષણ અનુભવશે, કયો પદાર્થ અપાકર્ષણ એટલે કે પ્રતિચુંબકત્વ અનુભવશે, એ કઈ રીતે નક્કી કરીશું? તો એકદમ સિમ્પલ છે. આપણે એ જ વસ્તુ વધારે ડિસ્કસ કરવાની છે. તો એના વિશે આપણે જોઈએ કે જે તત્વ અથવા તો કોઈ પણ, અથવા આપણે જે પદાર્થ જ લઈએ, કોઈ પણ લઈએ, જે પદાર્થમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, બરાબર, તે અનુચુંબકત્વ અથવા તો અનુચુંબકીય ગુણધર્મ, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણે જાણીએ છીએ કક્ષકોની અંદર ત્રણ આપણા નિયમ હતા, આઉફબાઉ, હુન્ડ અને પાઉલીના નિયમ. તો એના આધારે આપણે ઇલેક્ટ્રોન જ્યારે ભરીએ છીએ કક્ષકોની અંદર, હવે જો એની અંદર શું જોવા મળે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે. અયુગ્મિત ઇલેક્ટ્રોન તો તે અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. ચલો એ જ રીતે તો હવે શું થઈ જશે કે જે પદાર્થમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તે શું કરશે? પ્રતિચુંબકીય
ગુણધર્મ દર્શાવે છે. બરાબર, તો આ ફિક્સ થઈ ગયું કે શું હશે, ઇલેક્ટ્રોન કેવા હશે, યુગ્મિત. બધા જ ઇલેક્ટ્રોન કેવા હોવા જોઈએ, યુગ્મિત હોવા જોઈએ. તો તે કયો ગુણધર્મ દર્શાવશે, પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવશે. હવે ઘણી વખત એવું થાય છે કે પદાર્થ જે છે, કોઈ પણ આપણે ધાતુ લઈએ છીએ, તે મોટા ભાગે ચુંબકીય ક્ષેત્રથી ખૂબ જ વધુ પ્રમાણમાં આકર્ષાયેલી હોય છે, ખૂબ જ વધુ પ્રમાણમાં. બરાબર, અહીંયા આપણે લખવા જઈએ કે એક સ્પેશિયલ કેસ છે કે ખૂબ જ વધુ, અહીંયા આપણે આખો લખીએ કે ચુંબકીય ક્ષેત્રથી ખૂબ જ વધુ આકર્ષણ બળ ધરાવતા પદાર્થોને લોહ ચુંબકત્વ પદાર્થો કહેવાય છે. એકચ્યુઅલી તે અનુચુંબકીયનો જ ભાગ છે, કોઈ નવો નથી. બરાબર, પણ ખૂબ જ વધુ આકર્ષણ બળ ધરાવતા હોય, ખૂબ જ વધારે. બરાબર, ખૂબ જ વધુ આકર્ષણ બળ ધરાવતા હોય તો તેને આપણે શું કહીશું, લોહ ચુંબકત્વ પદાર્થ કહીશું. તે અનુચુંબકીય પદાર્થનો જ ભાગ છે, પણ તેમનું ચુંબકીય ક્ષેત્રથી આકર્ષણ બળ કેવું છે, ખૂબ જ વધારે છે, અતિ વધારે છે. બરાબર, તો તેને શું કહીશું આપણે, લોહ ચુંબકત્વ પદાર્થો કહીશું. ઓકે, તો આપણા બેઝિક બે પદાર્થોના ટાઈપ છે, એટલે ગુણધર્મોના અનુચુંબકત્વ, પ્રતિચુંબકત્વ. એમાં આપણે આગળ વધવાના છીએ આકર્ષણ બળવાળાના આધારે, મતલબ કે અનુચુંબકત્વના આધારે. બરાબર, તેમાં આપણે જોયું કે ખૂબ જ વધારે આકર્ષણ બળ ધરાવતું હોય તો લોહ ચુંબકત્વ કહેવાય. તો હવે ચુંબકીય ક્ષેત્રથી અનુચુંબકત્વની માત્રા, એટલે કે આકર્ષણ બળ અનુભવવાની માત્રા, એ કોના ઉપર આધાર રાખશે, તો એ ચુંબકીય ચાક માત્રા ઉપર આધાર રાખશે. બરાબર, આપણે અહીંયા લખીએ કે અનુચુંબકત્વ ની માત્રા તે ચુંબકીય ચાક માત્રા પર આધાર રાખે છે. અને ચુંબકીય ચાક માત્રા શું છે, અને ચુંબકીય ચાક માત્રા જેનો સિમ્બોલ છે ન્યુ, માત્રાની ગણતરી પદાર્થમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે કરી શકાય છે. ની સંખ્યાના આધારે કરી શકાય છે. બરાબર, તો જો આપણે એનો એક ફોર્મ્યુલા લખવો હોય તો ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે. ન્યુ બરાબર √ n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે +2. બરાબર, અને એનો એકમ છે બોહર મેગ્નેટોન. ઓકે, આ આપણો એક ફોર્મ્યુલા થઈ ગયો કે જેના આધારે આપણે કોની ગણતરી કરીશું, ચુંબકીય ચાક માત્રાની ગણતરી કરીશું. જ્યાં n શું છે આપણે લખી નાખીએ, n એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. n શું છે, તો તે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો હવે આપણે જોઈએ
કે એના ફોર્મ્યુલાના આધારે આપણે ડી વિભાગના તત્વો એની ગણતરી કરીએ કે ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે. તો મોટા ભાગે ક્વેશ્ચન આ રીતે પૂછાય છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આપણે લેવા જઈ રહ્યા છીએ એફઈ. એફઈ મારે જોવું છે કે તમે યાદ કરો, પહેલાં તો 11મા ધોરણની અંદર 3જા ચેપ્ટરમાં આપણે ડી વિભાગના તત્વો એના ગુણધર્મોમાં જોયું હતું કે આ તત્વો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. મોટા ભાગના તત્વો કેવા છે? અનુચુંબકીય ગુણધર્મો ધરાવે છે, ડી વિભાગના તત્વો. તો એ જ આપણે અહીંયા લખી રહ્યા છીએ અને એ જ આપણે અહીંયા સાબિત કરી રહ્યા છીએ. ચલો, તો એફઈ સૌથી પહેલાં શું લખો? એનો પરમાણુ ક્રમાંક લખીએ આપણે 26. એની ઇલેક્ટ્રોન રચના લખીએ. શું થઈ જશે? આર્ગોન કોર 4s2 3d6. ઓકે, ચલો આપણે છેલ્લો ઇલેક્ટ્રોન ડીમાં ભરાયેલો છે. આપણે કોઈ પણ ઇલેક્ટ્રોન આપણે જોઈએ પદાર્થમાં અયુગ્મિત છે કે નહીં. એસ કક્ષા તો 4s2 મતલબ સંપૂર્ણ ભરાયેલી છે. આર્ગોન કોર દેટ મીન્સ આગળની કક્ષક પણ કેવી છે? સંપૂર્ણ ભરાયેલી છે. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. આપણે ડી કક્ષા જોઈએ છીએ. ચલો, તો ડી કક્ષકની અંદર આપણે જોઈએ 6 ઇલેક્ટ્રોન ભરવાના છે. 1 2 3 4 5 અને 6. તો અહીંયા તમે જોઈ શકો છો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન રહ્યા. આ શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો એનો મતલબ શું થઈ ગયો કે આપણને એનનો જવાબ મળી ગયો. એન બરાબર કેટલા છે? 4 છે. એન બરાબર 4 આવ્યા. તો હવે આપણે સિમ્પલ મ્યુની ગણતરી કરી શકીએ. મ્યુ બરાબર, ચલો શું થઈ જશે? ફોર્મ્યુલા આપણો છે √n બ્રેકેટમાં n+2. ચલો, n 4 છે, n+2 એટલે 6 થશે. 6 × 4 એટલે 24. તો √24 આનો જવાબ આવશે 4.90 બોહર મેગ્નેટ્રોન. તો ચુંબકીય ચાક માત્રા કેટલી થઈ? 4.90 થઈ. આપણે કઈ રીતે ગણતરી કરી છે? તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન રચના લખી, એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરી અને ત્યારબાદ આપણે ફોર્મ્યુલામાં સિમ્પલ કિંમત મૂકીને આપણે જવાબ લાવ્યા છીએ. તો ક્વેશ્ચન તમને આ રીતનો પૂછી શકે છે. તમને તત્વો લખીને આપેલું હોય, તમને પૂછ્યું હોય કે તેની ચુંબકીય ચાક માત્રા કેટલી છે, 4 ઓપ્શનમાં જણાવો. બરાબર, 4 ઓપ્શન તમને આપેલા હોય, એમાંથી જણાવો કે કેટલી છે. તો સિમ્પલ તમે, જો તમને એનો પરમાણુ ક્રમાંક ખબર હોય, એની ઇલેક્ટ્રોન રચના તમને ખબર હોય, તો તમે સરળતાથી તેની ગણતરી કરી શકો. બીજો ક્વેશ્ચન તમને આયન સ્વરૂપે પૂછી શકે છે. ચલો, આયન સ્વરૂપે આપણે લઈએ Fe+3 લઈએ છીએ. ચલો, આયન સ્વરૂપે આ તમને ગણતરી ખબર પડી ગઈ હશે. આયન સ્વરૂપે આપણે Fe+3 લઈએ છીએ. તો જો આપણે અહીંયા ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો આર્ગોન કોર 4s2 3d6. આ તો કોની ઇલેક્ટ્રોન રચના છે? Feની ઇલેક્ટ્રોન રચના છે. +3 એટલે કે 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. તો ઇલેક્ટ્રોન દૂર ક્યાંથી થશે? તો બાહ્યતમ કક્ષામાંથી થશે. ઇલેક્ટ્રોન ભલે 3Dમાં એન્ટર થયો છે, છેલ્લો ઇલેક્ટ્રોન ભરાયો હોય એ જ દૂર થાય એવું જરૂરી નથી. આપણો નિયમ એ છે કે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. તો બાહ્યતમ કક્ષા તો છેલ્લી n બરાબર 4 છે. તો ઇલેક્ટ્રોન પહેલાં 4sમાંથી જશે. તો ચલો, 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. 4sમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા, તો 4s 0 થઈ ગયું. હજી એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે, તો હવે ક્યાંથી જશે? એ 3Dમાંથી જશે. તો 3D શું થઈ જશે? 5 થઈ જશે. ઓકે, પછી તમે ગણતરી કરો. અહીંયા ડાયરેક્ટ આ રીતે ઇલેક્ટ્રોન અયુગ્મિત કેટલા છે તો એના આધારે જોશો તો n બરાબર કેટલા આવશે? 5 આવશે. બરાબર, મ્યુની તમે ગણતરી કરો. √5 કૌંસમાં 5 + 2 √ કેટલા આવશે?
7 પંચા 35 બરાબર. તો એનો જવાબ આવશે અરાઉન્ડ 5.92 બોહર મેગ્નેટ્રોન. ઓકે, તમને આયન સ્વરૂપે આપેલું હોઈ શકે છે કોઈ પણ તત્વ. બીજો એક ક્વેશ્ચન ટાઈપનો પૂછાઈ શકે છે એની અંદર કે તમને સંયોજન સ્વરૂપે આપેલું હોય. હું અહીંયા એક જ ટાઈપનો લઉં છું, તમને એક્ઝામ હોમવર્કમાં બીજા આપવાનો છું. જેમ કે તમને તત્વ સંયોજન કીધું છે FeCl3, તો FeCl3માં Feની ચુંબકીય ચાક માત્રા ગણો, એવો તમને ક્વેશ્ચન કીધો છે. તો શું કરશો? તો સૌથી પહેલાં તમારે એ તત્વ જે પણ કીધું છે એના ઉપરનો તમારે વીજભાર શોધવો પડશે, તેની ઓક્સિડેશન અવસ્થા શોધવી પડશે. તો અહીંયા આપણે એવું કરી શકીએ કે Fe+3 થશે અને 3Cl- થાય. આપણે તો કોની જરૂર છે? Feની જ જરૂર છે. Fe શું છે? +3 છે. બરાબર. તો +3 આવ્યું તો ગણતરી તમે હમણાં ઉપર કરી એ જ રીતે કરી શકો, પણ તમને ખબર પડી હશે કે કઈ રીતે કરવાની થશે. n બરાબર 5 આવશે. તમારે ડિરેક્ટલી આ તો હું લખી રહ્યો છું, કેલ્ક્યુલેશન કરવાનું અને પછી જોવાનું કે શું આવે છે. તમને સંયોજન સ્વરૂપે પણ આપીને પૂછી શકે છે. તો આને ઝડપથી કઈ રીતે સોલ્વ કરવા? તો સૌથી પહેલાં તો તમને પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના તો મોઢે આવડતી હોવી જ જોઈએ. એ પહેલું સ્ટેપ છે. બીજું સ્ટેપ એ થઈ જશે કે તમારા માઇન્ડમાં અલગથી તમારે 3 ડાયમેન્શનલી એ રીતે વિચારતા જવાનું કે ચલો ડી કક્ષાની અંદર ચલો 5 ઇલેક્ટ્રોન છે, તો 5 કક્ષા છે તો 5એમાં એક ઇલેક્ટ્રોન આવે તો 5 અયુગ્મિત થયા. ચલો 6 ઇલેક્ટ્રોન છે તો 5 ભરાઈ ગયા પછી એક અયુગ્મિત થશે તો 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહ્યા. ચલો 9 ઇલેક્ટ્રોન છે ડી કક્ષાની અંદર, કોઈ પણ કક્ષાની અંદર, તો કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા ભરાય છે, કઈ રીતે ભરાય છે, એ માઇન્ડમાં તમારે સેટ હોવું જોઈએ. તો તમે ઝડપથી આને દાખલાને સોલ્વ કરી શકો. બીજું કે અહીંયા ફિક્સ છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, એના આધારે છે તેનો જવાબ પણ ફિક્સ છે. તો જો આપણે અહીંયા એક મૂકીએ કે n બરાબર અને મ્યુનો જવાબ બરાબર n0 હોય તો મ્યુ પણ 0 હશે. n1 લઈએ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 લઈએ તો જવાબ ફિક્સ જ આવશે, 1.73 આવશે. 2 લઈએ તો 2.84 આવશે, જવાબ ફિક્સ. 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો 3.87 આવશે. 4 લઈએ તો 4.90 આવશે. 5 લઈએ તો 5.92. આ જવાબ પણ ફિક્સ છે. તો તમે ઝડપથી એની ગણતરી કરી શકો છો. આ પણ લખી નાખજો, ઝડપથી ગણતરી એની કરી શકો છો. પણ પહેલી વસ્તુ ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ. સંયોજનની અંદર તમને ઓક્સિડાઇઝેશન અવસ્થા, તેની વીજભારની ગણતરી એ સાચી હોવી જોઈએ. જો તમે અહીંયા ભૂલ કરી નાખી તો તમારો જવાબ ખોટો આવશે. બરાબર. તો તમને આના ઉપરથી ઘણા બધા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે. ગણતરી તમને આવડતી હોય તો તમે સરળતાથી એના જવાબ આપી શકો. બરાબર. તો હોમવર્કમાં તમારે શું કરવાનું છે? તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે. પહેલાં તો 21થી લઈને 30 તત્વો છે. બરાબર. એની મ્યુની ગણતરી કરવાની છે, ચાક માત્રાની. બીજું અહીંયા ચલો અમુક તમને આપી દઉં છું આયન સ્વરૂપે. ચલો Mn+3 કહું છું, Mn+5 કહું છું, સ્કેન્ડિયમ+3, વેનેડિયમ+3, Fe+2, Cu+2, નિકલ+2. બરાબર. આટલા તત્વો છે. ચલો હજી લઈ લઈએ એક ટિટાનિયમ+3. આટલા તત્વો સિમ્પલ તમારી જાતે પણ તમે સંયોજનની અંદરથી બનાવી શકો છો. કોઈ પણ ડી વિભાગના તત્વો લો, એની અંદર ધાતુનો ઓક્સિડેશન આંક ગણો અને એના આધારે તેની ચુંબકીય ચાક માત્રા ગણો. સિમ્પલ છે. બરાબર. આટલા તમને હોમવર્કમાં આપું છું, આટલા ટ્રાય કરજો. તમારી જાતે પણ તમે ટ્રાય કરજો. ઓકે. જવાબ પણ આના ફિક્સ છે. ગણતરી એકદમ સિમ્પલ છે અને બોર્ડ એક્ઝામની અંદર ઘણી વખત આના ઉપરથી ક્વેશ્ચન પૂછાયા છે. તો મિસ્ટેક આમાં થવી જોઈએ નહીં, એ ધ્યાન રાખવાનું.
બરાબર. તો આજનો ટૉપિક આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઓલમોસ્ટ ચેપ્ટર પૂરું થઈ જશે, કારણ કે મોટાભાગનો આ ચેપ્ટરમાંથી ટૉપિક કાઢી નાખેલો છે. આપણે એક વખત સિલેબસ પૂરો થઈ જાય ત્યારબાદ આપણે બાકીના જે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એક્ઝામ માટે, નીટ JEE માટે, એ આપણે જોઈશું, બરાબર. પણ ત્યાં સુધી કમ્પ્લીટ આપણે બોર્ડના સિલેબસ પ્રમાણે આપણે જઈશું અત્યારે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે લગભગ ચેપ્ટર પૂરું થઈ જશે.